રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા સુરતમાં પટની જમાત દ્વારા સાર્વજનિક મહારક્તદાન શિબિરનું આજે રવિવાર તારીખ 28મી જૂનના રોજ શાહપુરના પટની હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સાર્વજનિક મહારક્તદાન શિબિરમાં અનેક મહાનુભાવોએ રક્તદાન કરી અન્યોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કર્યા છે। તો પટની જમાત દ્વારા યોજાયેલા મહારક્તદાન શિબિરનું આયોજન કરનાર આયોજકો અને રક્તદાન કરનારાઓને જી24 ચેનલ સાથે વાત કરી હતી। સુરત શહેરના મુગલી સરાના શાહપુર ખાતે આવેલા પટની હોલ ખાતે પટની જમાત દ્વારા આયોજિત સાર્વજનિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ ઉપસ્થિત રહી આ રક્તદાન કેમ્પને સફળતા પાવી છે। આજે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં લગભગ 600થી પણ વધારે લોહીની બોટલનું દાન ઉપસ્થિત સુરતીજનોએ કર્યું હતું। આ રક્તદાન કેમ્પને સફળ અપાવવા માટે લોખાત હોસ્પિટલની ટીમ પણ આવી હતી। રક્તદાન એટલે મહાદાન, કારણ કે જરૂરિયાતમંદ માટે તો રક્તદાતા જીવનદાતા બની જાય છે, જેથી તેને ઈશ્વરના દૂત પણ કહે છે। આજે પટની જમાત દ્વારા આયોજિત સાર્વજનિક મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળતા આપવા માટે સમાજના નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકોએ ભારે મહેનત કરી હતી। મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ તરીકે ગણાય છે, ત્યારે સુરત શહેરના પટની જમાત આયોજિત સાર્વજનિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે, જેમાં મહાનુભાવ ઉપસ્થિત છે। આવો આપણે મળીએ કદીરભાઈ બાવાને। જી નમસ્કાર કદીર સાહેબ, આપ ઉપસ્થિત અત્યારે થયા છો મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં, શું કહો છો? આજે સુરત શહેરની પટની જમાત તરફથી એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પટની હોલમાં કરવામાં આવ્યું છે અને આપ સૌ જાણો છો કે બ્લડ ડોનેશન એટલે ઉત્તમ ડોનેશન, અને એ કામ આજે પટની જમાત ઓર્ગેનાઇઝ થઈને કરે છે। એમના જુવાનો, વડીલો અને બહેનો બ્લડ આપી રહ્યા છે અને બ્લડ ડોનેશન એવી વસ્તુ છે કે જે કોમી એકતાનું સૌથી મોટું પ્રતીક છે। આ બ્લડ આપવામાં આવશે પછી જેને જરૂરત હોય, કોઈ એક્સિડન્ટમાં હોય, કોઈ ઓપરેશન થતા હોય, જેમની પાસે પૈસા ન હોય ને પૈસાથી તો બ્લડ ખરીદાતું નથી, તો દરેક સમાજ બ્લડ આપે છે। તેમ આજે પટની જમાત પણ આગળ આવી છે। પટની હોલમાં આ એક મોટો આયોજન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન થાય છે। આ બ્લડ કોને જશે? પણ એક ઇન્સાનને જશે, એક માણસને જશે, એક હ્યુમન બિંગને જશે। આ ડોનેશન કેમ્પ આયોજન કરવા બદલ એના અહીંયાના પ્રણેતા સિદ્દીકભાઈ હકીમ, અલીભાઈ મનિયાર, અમદાવાદી સાહેબ, અહીંયા જે આખી ઓર્ગેનાઇઝરો જે બેઠા છે તે આખી ટીમ છે, એમને હું મારા તરફથી પટની જમાતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ જે બ્લડ છે એ જશે અહીંયા જે બીજા સાર્વજનિક હોસ્પિટલને જ્યાં જરૂર હોય ત્યાં બ્લડ જશે, એને માટે હું એમને બિરદાવું છું। ધન્યવાદ। આજે મળીએ સર। मैं इब्राहिम मनियार, प्रेसिडेंट सूरत हेल्थ केयर फाउंडेशन। आज जो ये ब्लड कैंप का यहाँ हम लोगों ने इनेकाद किया है, उसके लिए माशाल्लाह जितने लोगों ने आकर यहाँ ब्लड दिया है और इससे जितने भी इंसानियत को फ़ायदा पहुँचेगा उसमें हम तब सहभागी हैं। इन तमाम का शुक्रिया अदा करता हूँ, और जो लोग यहाँ तशरीफ़ लाए अपना वक्त फारिग करके, और हमारे कदीर भाई भी आए और जितने भी लोग आए हैं, मैं उन तमाम का शुक्रिया अदा करता हूँ। थैंक यू। आज आपનું નામ? मोहम्मद सिद्दीक कागजी, प्रमुख पटनी जमात सूरत। આજનો આ સાર્વજનિક સર્વધર્મી મેગા બ્લડ કેમ્પ અમારા પટની હોલ પર આયોજન કરવામાં આવ્યું છે, જેનો બહુ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને સારી ક્વોન્ટિટીમાં અહીંયા યુનિટ ભેગા સાંજ સુધી થઈ જાય એવી અમને આશા છે। અને આ કેમ્પ અમારો ઓર્ગેનાઇઝ કરવાનો હેતુ હાલમાં શહેરમાં જે બ્લડની તંગી ચાલી રહી છે એ લઈને લોખાત હોસ્પિટલના મેનેજમેન્ટની અંડરમાં આ અમારો આખો કેમ્પ ચાલી રહ્યો છે। जी, शोएब अंसारी। मैं अल अंसार एजुकेशन फाउंडेशन का फाउंडर हूँ और आज यहाँ पर पटनी हॉल के अंदर जो पटनी जमात द्वारा आयोजित मेगा ब्लड कैंप है, इसके अंदर जैसे कि आप लोग यहाँ पे देख पा रहे हैं, काफ़ी बड़ी तादाद में लोग यहाँ पर आकर ब्लड डोनेट कर रहे हैं। मैं खुद अपने अल अंसार एजुकेशन फाउंडेशन के ग्रुप के साथ आया हूँ और हमारे तकरीबन इस वक्त 60 डोनर मेरे साथ यहाँ पे मौजूद हैं।
મિત્રો, પટની જમાતના મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર મહિલાઓ પણ અત્યારે ખૂબ જ ઉત્કૃષ્ટ આગળ આવી છે ડોનેટ કરવા માટે બ્લડ પોતાનું. આવો આપણે મળીએ. જી નમસ્કાર, આપનું નામ? મારું નામ ડૉક્ટર શર્મીન છે. હા. હું ફિઝિયોથેરાપિસ્ટ છું વેલનેસ ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરમાં. જે રીતે મહિલાઓ હવે જાગૃત થઈ છે બ્લડ આપવા માટે, શું કહું છું? બહુ સારું છે કે અત્યાર સુધી અમારી પાસે 50+ ડોનર્સ આવી ગયા છે. સો એ બહુ સારી વાત છે કે અડધા દિવસમાં એટલા બધા એન્ટ્રીઝ બધા આગળ ફોરવર્ડ આવે છે બ્લડ ડોનેશન માટે. કેટલા અત્યારે મહિલાઓએ ડોનેટ કર્યું હશે? એમ 50 એન્ટ્રીઝ આવી છે પણ અત્યારે સિર્ફ 30 જ કરી શક્યા છે બિકોઝ મહિલાઓમાં લો હિમોગ્લોબિન લેવલની પ્રોબ્લેમ આવે છે એટલા માટે. संध्या, आपका नाम? सफ़िया मोहम्मद सालिम काकवी. आपने ब्लड डोनेट किया? जी हाँ, ब्लड डोनेशन बिल्कुल सेफ है. आई अर्ज एवरीबडी, एवरी फीमेल टू कम एंड डोनेट देयर ब्लड. इट इज़ कम्प्लीटली सेफ और ये बहुत ज़रूरी है. दिस इज़ अ वेरी नोबल कॉज. आई थिंक ये एक बहुत ही नोबल कॉज है. इसके अंदर कुछ भी ज़्यादा आपको करना नहीं है. इट इज़ कम्प्लीटली सेफ. इट इज़ जस्ट अ मैटर ऑफ 15 to 20 मिनट्स. तो आप वो दे सकते हो. इवन आफ्टर दैट यू विल फील गुड. आपका नया ब्लड बनना चालू होगा और आपकी बॉडी के अंदर ऐसे कोई चेंजेस, कोई हार्म नहीं है इसके लिए. तो आई अर्ज एवरीबडी टू प्लीज़ कम एंड डोनेट योर ब्लड. इट इज़ क्वाइट सेफ. મિત્રો, મુગલીસરાના શાહપુર ખાતેના પટની હોલમાં પટની જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે અને ખાસ કરીને એ લોકોનો ટાર્ગેટ છે કે 600 રક્તની બોટલ એકત્રિત થાય. પુરુષો તો ઉપર રક્તદાન કરી રહ્યા છે, મહિલાઓ પણ કરી રહ્યા છે. જો તમે વિચારતો હોય તો હમણાં જ તમે આવી જાઓ. જી ટનપન ચેનલ માટે હું પ્રકાશ પાઠક, વિજય મકવાણા સાથે શાહપુર, સુરત.